નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલમાં અત્યારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। મોહન અને ગોવિંદ નામના બે ભાઈઓ અલગ અલગ મકાનમાં રહીને ખેતીનું કામકાજ કરતા હતા। એક દિવસ મોહને તેના ભાઈ ગોવિંદ પાસેથી 2 લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને જણાવ્યું કે તેને અત્યારે દવાખાનું આવી ગયું છે, એટલા માટે અર્જન્ટ જરૂરિયાત ઊભી થઈ છે। જ્યારે તે પાકનું વેચાણ કરી નાખશે ત્યારબાદ તેને 2 લાખ રૂપિયા પરત આપી દેવામાં આવશે। રૂપિયા પરત આપવાની વાતને લઈને મોહન ગુસ્સે ભરાઈ ગયો અને તે તેના ભાઈને મન ફાવે એમ શબ્દોના ઘા મારવા લાગ્યો। એટલું જ નહીં, પરંતુ રૂપિયાની લેતી દેતીમાં આ બાબતની અંદર સગા ભાઈઓ એટલા બધા આવેશમાં આવી ગયા કે મોહનભાઈએ તેના નાના ભાઈ ગોવિંદને માથામાં કુહાડીના ઘા મારી દીધા। આ મામલો અંદાજે 1 કલાક સુધી ચાલ્યો। બંને એકબીજાને મારામારી કરવાનું શરૂ કરી દીધું, જેમાં મોહને તેના ભાઈ ગોવિંદને માથાના ભાગે કુહાડીના ઘા મારતાની સાથે જ ગોવિંદનું મોત નીપજ્યું હતું। આ ઘટના બનતા જ ત્યાં ઉભેલા લોકોના કાળજા ધમધમી ઉઠ્યા હતા। પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટનાને લઈને ગામમાં પણ મોતનો માતમ છવાઈ ગયો હતો।